આજે આપણે પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણકાળ વિશે માહિતી આપું છું. પેજ નંબર 16 પર છે. પૂર્ણકાળ કોઈ પણ પૂર્ણકાળ હોય એમાં પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંત અથવા તો V3 કહેવાય છે એ જ આવે. ક્રિયાપદ વર્બનું જે આપ્યું છે એમાં ત્રીજું કોલમ છે પાસ્ટ પાર્ટિસિપલ, ભૂતકૃદંત આવે. હવે પરફેક્ટ ટેન્સમાં 3 પ્રકાર છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળ. એકાદી ક્રિયા થોડા સમય પહેલાં જ પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે આપણે આ કાળ વાપરીએ છીએ. હવે સૌથી પહેલાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં દરેક જણા યાદ રાખવાનું છે કે સૌથી મહત્ત્વનો નિયમ છે આઈ, વી, યુ, દે. આની જોડે હેવ જ આવે. હી, શી, ઇટ અને કોઈ પણ નામ આવે એની સાથે હેઝ આવે. આમાં ક્રિયા પહેલું જ વાક્ય જો, આઈ હેવ પ્લેડ, મેં રમી લીધું છે. વી હેવ પ્લેડ, અમે રમી લીધું છે. યુ હેવ પ્લેડ, તે અથવા તમે રમી લીધું છે. દે હેવ પ્લેડ, તેઓએ રમી લીધું છે. પરંતુ હવે જે આગળ છે એ ખાસ ધ્યાન રાખો. આની અંદર આપેલું જ છે હી હેઝ પ્લેડ, મેં રમી લીધું. હી સાથે હેઝ જ આવે. શી હેઝ પ્લેડ, તેણીએ રમી લીધું છે. રાજુ હેઝ પ્લેડ, રાજુએ રમી લીધું છે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એકાદી ક્રિયા થોડા સમય પહેલાં પૂરી થઈ ગઈ હોય તો આપણે એને પૂર્ણ કાળ કહીએ છીએ, પૂર્ણ વર્તમાન કાળ. અને આ જ પ્રમાણે તમારે બીજા 7 વાક્ય ગુજરાતી ઇંગ્લિશમાં લખવાનું છે. રાઇટ છે પેલું, તો એનું રોટ અને રિટર્ન એટલે પૂર્ણકાળમાં રિટર્ન આવે. બીજું ક્રિયાપદ મેં આપેલું છે ક્રાય, ક્રાઇડ, ક્રાઇડ એટલે ક્રાઇડ આવે. ઈટ આપેલું છે, ઈટ, એટ, ઈટન, તો આમાં ઈટન આવે. સ્ટડી આપેલું છે તો આની અંદર સ્ટડીનું આવે. સ્ટડીડ, સ્ટડીડ એટલે આઈડી લાગે. તો આ રીતે તમારે આ બધા વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે. એટલે આજે આપણે પૂર્ણ વર્તમાન કાળ વિશે જોયું. હવે આની આગળ આપણે જોશો બીજા ઓલામાં પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ અને પછી આવશે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. એ આપણે આના પછી જોશો. આટલી આજે પ્રેક્ટિસ કરો.